નમસ્કાર મિત્રો, આજે આપણે સંકીર્ણ સંયોજન કઈ રીતે બને એની સંપૂર્ણ સમજૂતી વર્નરે આપી, જેને વર્નરના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ ચેપ્ટરની એક અગત્યની થિયરી છે વર્નનો સિદ્ધાંત, જે તમને પરીક્ષામાં થિયરીમાં પૂછાય. છતાં પણ સંકીર્ણ ક્ષાર શું છે, દ્વિક્ષાર શું છે, મેં ગયા લેક્ચર્સમાં સમજાવ્યું હતું. છતાંય આજે ફરીથી વ્યાપક સ્વરૂપમાં અર્થઘટન કરીએ કે આ બે છે સાદો ક્ષાર છે. સાદો ક્ષાર, આ પણ સાદો ક્ષાર છે, જે એક ધન આયનનો બનેલો છે કે ઋણ આયનનો બનેલો છે. અને એમાં તેની પ્રાથમિક સંયોજકતાથી જ જોડાયેલા છે. એની પ્રાથમિક સંયોજકતા છે, જેને આપણે ઓક્સિડેશન આંક પણ કહી શકાય. આનો ઓક્સિડેશન આંક +y લઈશું, આનો ઓક્સિડેશન આંક -x લઈશું. મિત્રો, તો એના ઓક્સિડેશન આંકથી એક ધન આયન છે કે ઋણ આયન છે, તેને સાદો ક્ષાર કહેવામાં આવે છે. આ સાદા ક્ષારમાં એની પણ નિર્ણાયક કસોટી જોવા મળે, બીની પણ નિર્ણાયક કસોટી જોવા મળે, x ની પણ નિર્ણાયક કસોટી જોવા મળે, b ની. આ x a b x એ કોઈ ધન આયન અથવા કોઈ ઋણ આયન છે. વ્યાપક અર્થમાં તમને સમજાવવા પ્રયત્ન કરું છું. તો એમાંથી બનતો નવો ક્ષાર, નવો પદાર્થ, જે a ની પણ કસોટી બતાવે, b ની પણ બતાવે, x ની પણ બતાવે અને પાછી b ની પણ બતાવે, તો એને કહેવાય દ્વિક્ષાર. અને દ્વિક્ષાર એ સ્ફટિક જળથી જોડાયેલા હોય. આમ બે સાદા ક્ષારમાંથી જોડાતો નવો પદાર્થ, બે સાદા ક્ષારના જોડાણથી બનતો નવો પદાર્થ એ માતૃક્ષારને જ કસોટી આપે, માતૃક્ષારની જ લાક્ષણિકતા બતાવે. માતૃક્ષાર જે કસોટી બતાવે તે જ કસોટી નવો પદાર્થ બતાવે, તો તેને દ્વિક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. મેં ઘણા બધા દ્વિક્ષાર તમને ગઈકાલે સમજાયા હતા. મોરનો દ્વિક્ષાર, પોટાશ એલમ, કાર્નોલાઇટ વગેરે. અહીંયા જોઈએ કે આની કસોટી જોવા મળે, તમામની નિર્ણાયક કસોટી જોવા મળે. કસોટી પ્રાપ્ત થાય અથવા કસોટી જોવા મળે, પરંતુ બનતો નવો ક્ષાર અને કસોટી જોવા ન મળે, અને પણ કસોટી જોવા ન મળે, અમને કસોટી ન મળે. ટૂંકમાં આની જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતા નવો પદાર્થ ધરાવતો નથી, આની કસોટી જોવા મળે. તેથી નવો જે ક્ષાર બન્યો, નવો જે પદાર્થ બન્યો, એને આપણે સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખીશું. તો દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષારમાં આટલો તફાવત છે કે જે માતૃક્ષાર છે એ માતૃક્ષારમાંથી બનતો નવો પદાર્થ એ માતૃક્ષારને તમામ કસોટી બતાવતો નથી, એ માતૃક્ષારની લાક્ષણિકતા બતાવતો નથી. તેથી તેને સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખવામાં આવે. આ સંકીર્ણ ક્ષાર લખવામાં કાટખૂણ્ય કૌંસ કરવામાં આવે છે. જેની કસોટી ન બતાવે એને કાટખૂણ્ય કૌંસમાં લખવામાં આવે છે. તો એ x છે, એની કસોટી જોવા મળતી નથી, એની કસોટી જોવા મળતી નથી, અને આની પણ કસોટી મિત્રો જોવા મળતી નથી. વ્યાપક સ્વરૂપમાં છે, તત્વોની સંજ્ઞા છે. હવે એની સાથે એની સંખ્યા n લઈએ. જ્યારે આની કસોટી જોવા મળે છે અને એની કસોટી જોવા મળે તો કાટખૂણ્ય કૌંસની બહાર લખવાની પ્રથા છે મિત્રો. આ એક સામાન્ય સૂત્ર છે મિત્રો. ટૂંકમાં સંકીર્ણ ક્ષાર લખીએ છીએ ત્યારે તેને કાટખૂણ્ય કૌંસની અંદર લખવાની પ્રથા છે, અને એ જે કાટખૂણ્ય કૌંસ છે થી બનતો ભાગ એને સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે. સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખીશું. એમાં આ જે છે
એને આપણે મધ્યસ્થ ધાતુ આયન તરીકે લખવામાં આવે છે. મધ્યસ્થ ધાતુ આયન તરીકે ઓળખી છે. એની સાથે આ જે જોડાય છે એ કાં તો ઋણ આયન હોઈ શકે, કાં તો પછી તટસ્થ અણુ હોઈ શકે. મિત્રો, તો આ રીતે સંકીર્ણ ક્ષાર લખવાની પ્રથા છે. હવે ઉદાહરણ તરીકે લઈએ એક PtCl4 KCl2 આ ઉદાહરણ છે. આ સાદો ક્ષાર છે. એમાં પ્લેટિનમની કસોટી જોવા મળે, ક્લોરીનની પણ જોવા મળે, પોટેશિયમની પણ કસોટી જોવા મળે અને ક્લોરીનની પણ કસોટી જોવા મળે. ગઈકાલે સમજાયું તો આ ધાતુ તત્વ છે અને ધાતુ તત્વની કસોટી કરવી હોય તો NaOH ઉમેરવામાં આવે તો તેના અવક્ષેપ જોવા મળે. ક્લોરીન આયન છે તો ઋણ આયનની કસોટી કરવી હોય તો સિલ્વર નાઇટ્રેટ ઉમેરવામાં આવે તો સિલ્વર નાઇટ્રેટ ઉમેરવામાં આવે તો સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય. પોટેશિયમની કસોટી પિક્રિક એસિડ ઉમેરવામાં આવે તો પીળા સ્ફટિકમય આપણને અવક્ષેપ પ્રાપ્ત થાય. એ જ પ્રમાણે ક્લોરીન સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા આપી, પરંતુ એમાંથી બનતો નવો પદાર્થ પ્લેટિનમની કસોટી આપતો નથી, ક્લોરીનની કસોટી આપે, ક્લોરીનની કસોટી પણ ન આપે, પોટેશિયમની કસોટી આપી. આ પદાર્થમાં NaOH ઉમેરવામાં આવે તો અવક્ષેપ મળતા નથી. આ પદાર્થમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરવામાં આવે તો પણ અવક્ષેપ મળતા નથી. પિક્રિક એસિડ ઉમેરવામાં આવે તો તેના અવક્ષેપ મળે છે. તો પછી આ પદાર્થ એ સંકીર્ણ ક્ષાર છે. સંકીર્ણ ક્ષારને કઈ રીતે લખાય? તો કોની કસોટી જોવા મળતી નથી? તો પ્લેટિનમની કસોટી જોવા મળતી નથી, ક્લોરીનની પણ કસોટી જોવા મળતી નથી. આમાં ક્લોરીન પ્લેટિનમની લાક્ષણિકતા જોવા મળે છે, આમાં જોવા મળતી નથી. માટે તે બંને પદાર્થો પ્લેટિનમ અને ક્લોરીન 4 ને 2 6 એને કાટખૂણિયા કૌંસમાં લખવામાં આવે છે, જેને સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખીશું. સવર્ગ સ્પીસીસ. હવે બે કે છે કે ધન આયન છે એટલે કે આગળ આવશે. આમ જે કાટખૂણિયા કૌંસમાં લખ્યો છે એને સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે. આ જે છે એ ઋણ આયન છે. આ જે છે પ્લેટિનમ એ મધ્યસ્થ પરમાણુ છે. આટલી વસ્તુ બરાબર સમજી લેજો મિત્રો. આ પાયાના ખ્યાલો છે. તો આવું શા માટે જોવા મળ્યું? તો સૌપ્રથમ વર્નરે સિદ્ધાંત આપ્યો, જેને પરિણામે તેને નોબેલ પારિતોષિક ઇનામ આપવામાં આવ્યું કે ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એક પ્રાથમિક સંયોજકતા, એક દ્વિતીયક સંયોજકતા. અત્યાર સુધી આપણે એમ જ જોતા હતા કે ધાતુ એક જ સંયોજકતા ધરાવે છે +4. આ જે છે એની પ્રાથમિક સંયોજકતા છે, જેને આપણે એનો ઓક્સિડેશન આંક તરીકે પણ ઓળખીએ છીએ, તેને વીજભાર તરીકે પણ ઓળખીએ છીએ. એ જ રીતે પોટેશિયમની પ્રાથમિક સંયોજકતા +1 છે. પરંતુ ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, એક પ્રાથમિક સંયોજકતા, એક દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે જ સંતોષાય છે અને એનું આયનીકરણ થઈ શકે છે, અને આયનીકરણ થઈને પોટેશિયમ આયન અને ક્લોરાઇડ આયન ઉદ્ભવે છે. એનું આયનીકરણ થઈ શકે છે અને આયનીકરણથી ધન આયન અને ઋણ આયન ઉદ્ભવે છે. આમ એનું આયનીકરણ થઈ શકે છે, એની કસોટીઓ પણ પ્રાપ્ત થઈ શકે છે. PtCl4 એનું આયનીકરણ થાય Pt+4 અને 2Cl- છૂટવું પડે, આમ તેનું આયનીકરણ થઈ શકે છે અને સ્વતંત્ર કસોટી પણ જોવા મળે. પરંતુ દ્વિતીયક સંયોજકતા સાથે કાં તો ઋણ આયન જોડાય અથવા તો તટસ્થ અણુ જોડાય.
અને તેનું આયનીકરણ થઈ શકતું નથી. મિત્રો, અહીંયા મેં તમને એક સંકીર્ણ બતાવ્યો છે. આ સંકીર્ણમાં પ્લેટિનમ તેની દ્વિતીયક સંયોજકતાથી ઋણ આયન વડે સંતોષાયેલો છે. એ જ પ્લેટિનમ તેની દ્વિતીયક સંયોજકતાથી, આ બીજો સંકીર્ણ લખું છું, એની દ્વિતીયક સંયોજકતાથી તટસ્થ અણુ પણ જોડાય છે. તો એ એની દ્વિતીયક સંયોજકતા તરીકે ઓળખવા. આમ ધાતુ આયન અને તેની દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલો ઋણ આયન કે તટસ્થ અણુ, એને કાટખૂણિયા કૌંસમાં લખવાની પ્રથા છે, જેને સવર્ગ ક્ષેત્ર કહેવામાં આવે, સવર્ગ સ્પીસીસ કહેવામાં આવે. એમાં રહેલો ધાતુ પરમાણુ તરીકે ઓળખવામાં આવે. દ્વિતીયક સંયોજકતા અને ધાતુનો સવર્ગ આંક કહેવામાં આવે છે. મિત્રો, આની સાથે કેટલા ધન આયન ને કેટલા ઋણ આયન જોડાયા? તો કે 6. માટે તેનો સવર્ગાંક 6 તરીકે ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતે 2, 4 કે 6 હોય. યાદ રાખો કે સિલ્વર જે છે એ સિલ્વર હંમેશા 2 જ સવર્ગાંક ધરાવતું સંયોજન બનાવે. આ +1 છે, આ -2 થશે, એટલે અહીંયા k લખી શકાય. આ મધ્યસ્થ પરમાણુ છે, એની સાથે જોડાતો આયન ઋણ આયન છે. એ ઋણ આયન એની દ્વિતીયક સંયોજકતાથી જોડાય છે. એની પ્રાથમિક સંયોજકતા +1, જે તેના ઓક્સિડેશન આંક તરીકે ઓળખવામાં આવે. અહીંયા પ્રાથમિક સંયોજકતા 4 છે, પણ જોડાતો ઋણ આયન કે તટસ્થ અણુ એની સંખ્યા 6 છે, માટે એની સંખ્યા 6 પણ હોઈ શકે. ઝીંક જે છે, ઝીંક, એનો ઓક્સિડેશન આંક હંમેશા +2 જ હોય. તો +2 છે. આ Na3 એનો વિજભાર 0 છે. અણુ તમે સરવાળો કરો તો +2 બને, અને તટસ્થીકરણ કરવું હોય તો કોઈ ઋણ આયન જોડી દો, ક્લોરીન, તો સંકીર્ણ સંયોજન બની ગયું. એમાં કાટખૂણિયા કૌંસને સવર્ગ સ્પીસીસ કહેવામાં આવે, ઝીંકને મધ્યસ્થ પરમાણુ કહેવામાં આવે, ઝીંકની +2 ઓક્સિડેશન અવસ્થાને પ્રાથમિક સંયોજકતા કહેવામાં આવે, અને દ્વિતીયક સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. જે ધાતુની કસોટી સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુ આયનો લખવામાં આવે છે, એની કસોટી જોવા ન મળે, એની સાથે રહેલા ઋણ આયન કે તટસ્થ અણુની કસોટી જોવા ન મળે, તો એને કાટખૂણિયા કૌંસમાં લખવાની પ્રથા છે. બીજું કે દ્વિતીય સંયોજકતા જે છે એની સાથે કોઈ અણુ જોડાયેલો હોય કે પછી કોઈ ઋણ આયન જોડાયેલો હોય, કોઈ ઋણ આયન, તો એ સવર્ગાંકને અનુરૂપ અવકાશીય ગોઠવણી ધરાવે છે. અનુરૂપ અવકાશ જોવા મળે. જો સવર્ગાંક 2 હોય તો sp સંકરણ જોવા મળે, એનો આકાર રેખીય જ હોય છે. એટલે સવર્ગ જે દ્વિતીયક આંક છે, દ્વિતીયક સંયોજકતા છે, અને દ્વિતીયક સંયોજકતાને સવર્ગ આંક કહેવામાં આવે. અને એ સવર્ગાંક કે દ્વિતીયક સંયોજકતા વિવિધ સમતલોમાં અવકાશીય ગોઠવણી ધરાવે છે, તેથી તે બહુ સમતલીય છે. જો sp સંકરણ થતું હોય તો આકાર રેખીય હશે. જો સવર્ગાંક 4 હોય તો sp3 પણ થઈ શકે, dsp2 પણ થઈ શકે. સવર્ગબંધ 2 તો 2 કક્ષકો વચ્ચે સંકરણ થાય. સવર્ગાંક 4 તો પછી 4 કક્ષકો, કાં તો એક S અને 3p, તો ચતુષ્ફલકી આકાર હોઈ શકે, અથવા dsp2 થાય, સમતલીય ચોરસ પણ હોઈ શકે. અને સવર્ગાંક 6 હોય તો sp3d2 થાય, જે અષ્ટફલકી હોઈ શકે. આમ એ ચોક્કસ પ્રકારનો આકાર ધરાવે છે. તો આમ વર્નરે સંકીર્ણ સંયોજનો માટેનો કેટલાક સિદ્ધાંતો રજૂ કર્યા, જેને વર્નરનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે. ફરીથી ઝડપથી જોઈ લઈએ. ધાતુઓ 2 પ્રકારની સંયોજકતા ધરાવે, એક પ્રાથમિક સંયોજકતા, બીજું દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા હંમેશા ઋણ આયન વડે જ સંતોષાય. પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે જ સંતોષાય. સિલ્વર સાયનાઇડ અને પોટેશિયમ સાયનાઇડ તો આ પ્રાથમિક સંયોજકતાથી જ જોડાયેલા છે. આનો પણ 1 છે, આનો પણ.
સાયનાઇડ ઉપર -1 પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા, જેનું આયનીકરણ થઈ શકે છે, સ્વતંત્ર કસોટી જોવા મળે છે. જ્યારે દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય? તો દ્વિતીયક સંયોજકતા ઋણ આયન વડે પણ સંતોષાય છે અને ધન આયન વડે પણ સંતોષાય છે. ઋણ આયન વડે પણ સંતોષાય છે, સાયનાઇડ ઋણ આયન છે, અને ધન આયન વડે પણ સંતોષાય છે. NH2O4 મિત્રો, ઝીંક ન લેવું હોય તો કોપર પણ લઈ શકાય, અને અહીંયા લખીશું Br2, જે લખો લખી શકાય +2. અને એક્વા સંકીર્ણ, એક્વા એટલે પાણી, પાછળ સમજાવું છું. તો આ જે દ્વિતીયક સંયોજકતા છે એ ધન આયન ઋણ આયન વડે પણ સંતોષાય, તટસ્થ અણુઓ વડે પણ સંતોષાય, પણ એની કસોટી જોવા ન મળે. આમાં NH3 ની કસોટી જોવા ન મળે, આમાં Cl ની કસોટી જોવા ન મળે, આમાં સાયનાઇડ ની કસોટી જોવા ન મળે, આમાં પાણીની કસોટી જોવા ન મળે. દ્વિતીયક સંયોજકતાને તેનો સવર્ગાંક કહેવામાં આવે છે. સવર્ગાંક સામાન્ય રીતે 2, 4 અને 6 છે. દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા ઋણ આયન કે તટસ્થ અણુ ને સવર્ગાંક કહેવામાં આવે. અહીંયા કેટલા ઋણ આયન? 6, એટલે સવર્ગાંક 6. અહીંયા કેટલા ઋણ આયન જોડાયા છે? 2, સવર્ગાંક 2. અહીંયા કેટલા તટસ્થ અણુ જોડાયા છે? 4, સવર્ગાંક 4. અહીંયા કેટલા તટસ્થ અણુ જોડાયેલા છે? 6, સવર્ગાંક 6. પરંતુ આ જે સવર્ગાંક છે એ વિવિધ સંકરણ ધરાવે છે, તેથી તે બહુ સમતલીય છે. વિવિધ પ્રકારની અવકાશીય ગોઠવણી જોવા મળે છે. જેમ કે 2 હોય સવર્ગાંક તો sp સંકરણ થાય, રેખીય આકાર ધરાવે. સવર્ગાંક 4 હોય તો sp3 ચતુષ્ફલકીય આકાર ધરાવે, અને સવર્ગાંક 4 હોય તો dsp2 સંકરણ ધરાવે, સમતલીય ચોરસ બંધારણ પણ ધરાવે. સવર્ગાંક 6 હોય તો તમને અષ્ટફલકીય આકાર જોવા મળે, સંકરણ sp3d2 જોવા. પછી આવું એક ઉદાહરણ લખી નાખવાનું. છઠ્ઠો મુદ્દો જે છે આપણે ઉદાહરણ સ્વરૂપે લખવાનું કે ધાતુ આયન અને તેની દ્વિતીયક સંયોજકતાને કાટખૂણિયા કૌંસથી લખવાની પ્રથા છે. એને કાટખૂણિયા કૌંસ વડે લખવામાં આવે, ગમે તે એક ઉદાહરણથી તમે બતાવી શકો. આનો 6 છે એટલે આકાર અષ્ટફલકીય છે, તેવું પણ લખી શકો. આનો પણ 6 છે એટલે અષ્ટફલકીય હોઈ શકે. આનો 4 છે અને 4 છે sp3 સંકરણ છે એટલે ચતુષ્ફલકીય છે. મિત્રો, કયું સંકરણ છે તમને સ્પષ્ટ સમજાવીશ, ગોખવાની કોઈ જરૂર નથી, કારણ કે સંકીર્ણ સંયોજનો અસંખ્ય છે. એનો આકાર આવડવો જોઈએ. તો મિત્રો સરળ છે, હું પાછળથી બધું ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. હવે ધ્યાન આપો, અગત્યનો MCQ છે, એની પણ આપણે ચર્ચા કરીએ. એક અગત્યના MCQ છે, બરાબર ધ્યાનમાં રાખજો. પહેલો પ્રશ્ન કે વર્નરે કયા પદાર્થોમાંથી સંકીર્ણ ક્ષાર બનાવ્યા? તો વર્નરે કોબાલ્ટ, ક્લોરાઇડ અને એમોનિયા ની પ્રક્રિયાથી વિવિધ પ્રકારના સંકીર્ણ સંયોજન બનાવ્યા. એમાં ધાતુ આયન તરીકે કોબાલ્ટ છે, એની ઓક્સિડેશન અવસ્થા +3 છે. સંકીર્ણ ક્ષારની અંદર ધાતુની ઓક્સિડેશન અવસ્થા રોમન લિપિમાં લખવાની પ્રથા છે, એટલે આપણે રોમન લિપિમાં લખ્યું. એને સૌથી પહેલો આ સંકીર્ણ બનાવ્યો, અને આ સંકીર્ણનો રંગ પીળો હતો. તમારે રંગ યાદ રાખવાની કોઈ જરૂર નથી મિત્રો. તો એનો રંગ પીળો છે. હવે એનું આયનીકરણ કરીએ તો મિત્રો, જે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે એ તટસ્થ અણુ પણ હોઈ શકે અથવા ઋણ આયન પણ હોઈ શકે. તેનું આયનીકરણ ન થાય એટલે આમાં NH3 નું આયનીકરણ થતું નથી, ધાતુ પરમાણુનું પણ આયનીકરણ થતું નથી. અહીંયા 3+ થશે +3 ક્લોરાઇડ, આ 3 અહીંયા જશે, આનો 1 છે તે 1 અહીંયા. જે આપણે સાદા ક્ષારનું આયનીકરણ કરીએ છીએ એમાં જે નિયમો છે આયનીકરણથી ઉદ્ભવતા આયનો માટે, તે જ નિયમો અહીંયા લાગુ પડશે.
હવે આમાં ઉદ્ભવતા કુલ આયનો કેટલા? તો કે કુલ આયનો 1/3 છે. આમ કુલ આયનોની સંખ્યા 4 છે. હવે એમસીક્યુ પણ તમને પૂછી શકે મિત્રો, બહુ એમસીક્યુ માટે અગત્યનું છે. હવે ધ્યાન આપો કે પ્રાથમિક સંયોજકતાથી સંતોષાયેલા હોય એનું આયનીકરણ થાય, દ્વિતીયક સંયોજકતાથી સંતોષાયેલા હોય એનું આયનીકરણ ન થાય. દ્વિતીયક સંયોજકતાને ધાતુનો સવર્ગાંક કહેવામાં આવે છે. અહીંયા ધાતુ સાથે જોડાતો ઋણ આયન અથવા કોઈ તટસ્થ અણુ એની સંખ્યા 6 છે. માટે જે સંકીર્ણ આયન બનાવે છે એ વખતે તે સવર્ગાંક 6 નો હતો. સવર્ગાંક 6. હવે આમાંથી ક્લોરીનની સંખ્યા આયનીકરણથી કેટલી ઉદ્ભવી? તો કે 3 ઉદ્ભવી. અને આ ક્લોરીન છે કાટખૂણિયા કૌંસની બહાર છે, સવર્ગ ક્ષેત્રની બહાર છે. ફરીથી બરાબર સમજી લો કે સવર્ગ ક્ષેત્રની અંદર જે ધાતુ પરમાણુ હોય, જે પદાર્થ હોય, એની કસોટી ક્યારેય પણ જોવા મળે નહીં. જ્યારે સવર્ગ ક્ષેત્ર કાટખૂણિયા કૌંસની બહાર જે આયન લખેલો હોય એની નિર્ણાયક કસોટી જોવા મળે મિત્રો. અને આયનીકરણથી 3 ક્લોરીન બહાર લખેલા છે, તેથી 3 ક્લોરીન ઉદ્ભવે છે. અને 3 ક્લોરીન આયન ઉદ્ભવતા હોવાથી આપણને 3 મોલ સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ મળે. બીજો પદાર્થ છે નંબર 2. બીજો પણ બનાવ્યો. વિવિધ પ્રમાણને લઈને એને સંયોજન બનાવ્યા. આ જે છે એ જાંબુડિયા રંગનો છે. હવે સમજો બરાબર. આનું આયનીકરણ કરવામાં આવે તો આના આયનીકરણથી કાટખૂણિય કૌંસ ધરાવતો એક આયન ઉદ્ભવે, સવર્ગ ક્ષેત્ર ધરાવતો એક આયન ઉદ્ભવે. એની ઉપર સંયોજકતા કેટલી? 2 અહીંયા ચાલ્યા જાય એટલે 2+ વત્તા ક્લોરીન કેટલા ઉદ્ભવે? તો 2. મિત્રો ઉદ્ભવતો ધન આયન 2 છે, જ્યારે ધન આયન 1 છે અને જ્યારે ઋણ આયન 2 છે. એટલે 1:2 પ્રમાણમાં ધન આયન અને ઋણ આયન વિદ્યુત વિભાજ્ય 1:2 પ્રમાણમાં ઉદ્ભવે છે. ઉદ્ભવતા ક્લોરીન ની સંખ્યા કેટલી? આયનીકરણથી ઉદ્ભવતા ક્લોરીનની સંખ્યા 2. તેથી સિલ્વર નાઇટ્રેટ વડે અવક્ષેપિત થતા સિલ્વર ક્લોરાઇડની મૂળ સંખ્યા પણ કેટલી? તો કે 2. હવે મિત્રો બરાબર અહીંયા સમજી લેજો. આ સૂત્રની અંદર ક્લોરીન કેટલા છે? તો કે 3 છે. 2 ને 3. છતાં પણ 2 જ ક્લોરીનની કસોટી જોવા મળી. છતાં પણ 2 જ ક્લોરીન આયનીકરણથી મુક્ત થયા. શા માટે? તો વર્નરે એનો સિદ્ધાંત આપ્યો છે કે સવર્ગ ક્ષેત્રની અંદર જે કંઈ પદાર્થ આયનો લખેલા હોય એનું આયનીકરણ ન થાય, કારણ તે સવર્ગ બંધથી જોડાયેલા છે. આ જે પદાર્થો ઉદ્ભવ્યા એ સવર્ગ બંધથી જોડાય છે અને સવર્ગ બંધને આપણે સવર્ગાંક તરીકે ઓળખીએ છીએ. આમ એક ક્લોરીન જે છે એ ધાતુની દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલું છે અને તેનું આયનીકરણ ન થાય એટલે આ ક્લોરીન આની સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલું છે, સવર્ગ બંધથી જોડાયેલું છે, માટે આયનીકરણ ન થાય. જ્યારે આ ક્લોરીન એ સવર્ગ ક્ષેત્રની બહાર છે અને સવર્ગ ક્ષેત્રની બહાર હોવાથી તેનું આયનીકરણ થઈ શકે છે. તેથી 2 ક્લોરીન છે કે 2 ક્લોરીન ઉદ્ભવે છે. આમ તેની અંદર 2 ક્લોરીનનું જ આયનીકરણ થાય. અગત્યનો પ્રશ્ન છે કે આ પદાર્થમાં 3 ક્લોરીન છે, છતાં પણ સિલ્વર નાઇટ્રેટ વડે 2 જ ક્લોરીનનું સિલ્વર ક્લોરાઇડ વડે અવક્ષેપિત થાય. કારણ આપો તો વર્નરના સિદ્ધાંત અનુસાર પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા ક્લોરીનનું જ આયનીકરણ થાય છે. 2 છે એની સ્વતંત્ર કસોટી જોવા મળે. જ્યારે એક ક્લોરીન એ એની દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલું છે અને તેનું આયનીકરણ થતું નથી, એની સ્વતંત્ર કસોટી જોવા મળતી નથી.
મિત્રો અસંખ્ય પ્રશ્નો હોઈ શકે આ વાતો, અને સ્વતંત્ર કસોટી જોવા ન મળે. યાદ રાખો કે સૌર ક્ષેત્ર સાદી ભાષામાં લખું તો કાટખૂણિયા કૌંસમાં જે કઈ આયનો હોય, જે કઈ પદાર્થો હોય, જે કઈ તત્વ હોય એની કસોટી જોવા ન મળે. કાટખૂણિયા કૌંસની બહાર જે કઈ તત્વ કે આયન લખેલો હોય, પરમાણુ લખેલો હોય, એની સ્વતંત્ર કસોટી જોવા મળે અને આયનીકરણથી એ તત્વો છૂટા પડે. એને ત્રીજો કોણ બનાવ્યો? આ જે છે પીળા રંગનો છે. આનું આયનીકરણ કરો મિત્રો, તો આના આયનીકરણથી સૌર ક્ષેત્ર ધરાવતો સંકીર્ણ આયન ઉદ્ભવે છે. આમાં સૌર ક્ષેત્ર ધરાવતો એક આયન, કાટખૂણિય કૌંસ ધરાવતો એક આયન અને એની સાથે જોડાયેલા ક્લોરીનમાંથી એક આયન ઉદ્ભવે છે. એટલે વિદ્યુત વિભાજ્યનો ગુણોત્તર 1:1 તરીકે આપણે ઓળખી શકીએ. એટલે આયનોની સંખ્યાનો જો ગુણોત્તર તમને MCQ માં પૂછે તો પણ તમે આ રીતે લખી શકો. આયનીકરણથી કેટલા ક્લોરીન ઉદ્ભવ્યા? તો કે એક. તો સિલ્વર ક્લોરાઇડ વડે અવક્ષેપિત સિલ્વર નાઇટ્રેટ વડે અવક્ષેપિત થતા AgCl ની સંખ્યા પણ 1. ટૂંકમાં 3 તો 3, 2 તો 2, 1 તો 1. શા માટે? આ દરેકમાં, અથવા તો હજુ એક પણ આપણે લઈએ ઉદાહરણ નંબર 4. આ જે છે મિત્રો એ જાંબલી રંગનો છે. આનું આયનીકરણથી કોઈ આયન ઉદ્ભવતા નથી. કોઈ આયન ઉદ્ભવતા જ નથી. ધન આયન પણ તે, ઋણ આયન પણ તે. આમાં આયનીકરણથી ક્લોરીન છૂટો પડતો નથી, માટે સંખ્યા ઋણ. તેથી આ સંકીર્ણમાં સિલ્વર નાઇટ્રેટ વડે અવક્ષેપિત થતા ક્લોરીન આયનની સંખ્યા પણ 0. મિત્રો બરાબર સમજી લેજો. અગત્યનો પ્રશ્ન છે કે વર્ણને બનાવેલા સંકીર્ણ ક્ષારોમાં ક્લોરીનની સંખ્યા સમાન છે 3, છતાં સિલ્વર નાઇટ્રેટ વડે અવક્ષેપિત થતા ક્લોરાઇડ આયનની સંખ્યા ભિન્ન છે. ક્લોરાઇડ આયન ભિન્ન જોવા મળે છે. શા માટે? તો વર્ણનો સિદ્ધાંત લખવાનો, બે સંયોજકતા, પ્રાથમિક સંયોજકતા, આટલું જ લખવાનું. આ 3 મુદ્દા લખવાના. આમાં 3 ક્લોરીન છૂટા પડે કારણ કે એક ક્લોરીન એ ધાતુની પ્રાથમિક સંયોજકતાથી સંતોષાયેલો છે, માટે તે આયનીકરણથી મુક્ત થાય છે. અનુક્રમે 3, 2, 1 અને 0 ક્લોરાઇડ એ ધાતુની પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલો, તેથી તે આયનીકરણ દરમિયાન મુક્ત થાય છે. માટે સિલ્વર નાઇટ્રેટ વડે અવક્ષેપિત થતા ક્લોરીનની સંખ્યા અનુક્રમે 3, 2, 1, 0 છે. એકમાં દ્વિતીય સંયોજકતાથી ક્લોરીન જોડાયેલો નથી, બીજામાં દ્વિતીય સંયોજકતાથી 1 ક્લોરીન જોડાયેલો છે, ત્રીજામાં દ્વિતીય સંયોજકતાથી 2 ક્લોરીન જોડાયેલો છે, ચોથામાં દ્વિતીય સંયોજકતાથી 3 ક્લોરીન જોડાયેલો છે. તો મિત્રો આમ વર્ણને સૌપ્રથમ સિદ્ધાંત આપ્યો, અને આ તો ઘણા બધા સંકીર્ણ ક્ષાર હોઈ શકે. ટૂંકમાં સંકીર્ણ ક્ષાર જે છે એમાં એક ધાતુ આયન હોય, સામાન્ય રીતે ડી જૂથનો તત્વ હોય, અને એની સાથે કોઈ ઋણ આયન હોય અથવા તટસ્થ અણુ હોય, એને
એક કૌંસમાં કાટખૂણ્યા કૌંસમાં લખવામાં આવે અને સવર ક્ષેત્ર કહેવામાં આવે અને એ સવર ક્ષેત્રની કોઈ કસોટી જોવા મળે નહીં. મિત્રો ધ્યાન આપો. હવે બીજું અગત્યનું છે મિત્રો, બરાબર સમજી લેજો. એક શબ્દ વારંવાર આવશે, લિગેન્ડ. લિગેન્ડ લિગેન્ડ એટલે શું કે ધાતુ આયન સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા ઋણ આયન પણ લઈ શકીએ અથવા તટસ્થ અણુ. એને લિગેન્ડ કહેવામાં આવે. દાખલા તરીકે આમાં લિગેન્ડ તરીકે 6NH3 છે. આમાં લિગેન્ડ તરીકે કોણ છે? પહેલામાં તો કહી શકાય 6NH3 છે. અહીંયા ક્લોરીન આયન છે અથવા ક્લોરીન એ લિગેન્ડ નથી. આની અંદર તમે જુઓ તો કાટખૂણ્યા કૌંસમાં ક્લોરીન પણ છે અને એમોનિયા પણ છે. એટલે 5NH3 લિગેન્ડ છે અને એક ક્લોરીન એ પોતે લિગેન્ડ તરીકે વર્તે છે, જ્યારે અહીંયા 2 ક્લોરીન છે લિગેન્ડ નથી. અહીંયા 3 ક્લોરીન લિગેન્ડ નથી. સમજો. આની અંદર વિચારીએ આપણે તો 4NH3 એ લિગેન્ડ છે, જ્યારે 2 ક્લોરીન પણ લિગેન્ડ છે, જ્યારે અહીંયા 1 ક્લોરીન છે એ લિગેન્ડ નથી. આની અંદર તમે જુઓ તો 3NH3 લિગેન્ડ તરીકે છે અને 3 ક્લોરીન પણ લિગેન્ડ તરીકે છે. આમાં લિગેન્ડ તરીકે એક પણ ક્લોરાઇડ નથી. એટલે મિત્રો બરાબર સમજી લો કે કાટખૂણ્યા કૌંસની અંદર એક ધાતુ આયન લખેલો હોય, એની સાથે કાં તો ઋણ આયન હોય કાં તો તટસ્થ અણુ હોય, એની આપણે લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. અને લિગેન્ડ હંમેશા લુઈસ બેઇઝ છે. જે ધાતુ આયન છે, ધાતુ આયન અને જે ધાતુ આયન છે લુઈસ એસિડ છે. આ વસ્તુ બરાબર સમજી લેજો મિત્રો. આમાં ધાતુ આયન કયો છે? કોબાલ્ટ. લુઈસ એસિડ 1 છે. તો લુઈસ બેઝ કયો છે? તો લુઈસ બેઝ માત્ર NH3 એ લુઈસ બેઝ છે. અહીંયા કોબાલ્ટ જે છે લુઈસ એસિડ છે. તો લુઈસ બેઝ કયા છે? તો 5 મોલ એમોનિયા અને 1 મોલ ક્લોરીન એ લુઈસ બેઝ છે, જેને લિગેન્ડ કહીશું. આમાં લુઈસ એસિડ કયો? તો કે ધાતુ આયન લુઈસ એસિડ જ હોય, પણ લિગેન્ડ 2 છે. 4 મોલ એમોનિયા છે અને 2 મોલ ક્લોરીન છે લિગેન્ડ તરીકે. એ લિગેન્ડ છે લુઈસ બેઝ છે. આમાં લુઈસ બેઝ કેટલા પ્રકારના છે? જવાબ બરાબર સમજજો. પ્રશ્ન બરાબર કે લુઈસ બેઝ કેટલા પ્રકારના છે? તો કે 2 પ્રકારના લુઈસ બેઝ છે, એક NH3 અને એક Cl. NH3 ની સંખ્યા 3 છે, જ્યારે ક્લોરીન ની સંખ્યા 3 છે. આમ આ લુઈસ બેઝ છે. આમાં કયા સંકીર્ણમાં ક્લોરીન લુઈસ બેઝ તરીકે વર્તતો નથી? કયા સંકીર્ણ સંયોજનોમાં ક્લોરીન લુઈસ બેઝ નથી? તો પછી આ તમારે જવાબ આવે. એ લિગેન્ડ તરીકે વર્તતો નથી. આમ કયા સંકીર્ણમાં ક્લોરીન લિગેન્ડ નથી? તો અહીંયા. કયા સંકીર્ણમાં ક્લોરીન 1 લિગેન્ડ છે? તો આ. 2 હોય તો આ, 3 હોય તો આમ વિવિધ પ્રકારના પ્રશ્નો તમને ઓબ્જેક્ટિવ પૂછી શકે મિત્રો. એટલે ઘણા અગત્યના પ્રશ્નો હશે. એટલે આટલું તૈયાર કરજો અને વર્ણનનો સિદ્ધાંત તમે પાઠ્ય પર લખ્યો છે તે રીતે તમે તૈયાર કરજો મિત્રો. સરળતાથી યાદ રહેશે. ઉદાહરણ સહિત પણ આવા પ્રશ્નો તમને પૂછી શકે. ઓકે મિત્રો, ધન્યવાદ.